પોરબંદરના સોની બજારમાં રહેતા એક યુવાન પર બે મહિલા સહિત 4 શખ્સો દ્વારા ગાળો બોલવા બાબતે હુમલો કરાયો હતો। આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પોરબંદરની સોની બજારમાં રહેતા જહેન રામજી કાપડિયા નામનો યુવાન તેમના ઘરે હતો ત્યારે તેના પર ગાળો બોલવા બાબતે તેમના ભાઈ બિપિન રામજી કાપડિયા, ગીતા બિપિન કાપડિયા, ચિંતન કિરણ કાપડિયા અને કુનાલ બિપિન કાપડિયા સહિત 4 શખ્સો દ્વારા હુમલો કરાયો હતો। આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। મારું નામ છે જહેન રામજી કાપડિયા અને ગાળુમાં મને માર્યો છે। કોણ છે મારવાળા બધાનું નામ? બિપિન રામજી કાપડિયા, ગીતા બિપિન કાપડિયા, ચિંતન કિરણ કાપડિયા, કુનાલ બિપિન કાપડિયા। અત્યારે શું હતું? અત્યારે તો મને નથી ખબર છે એને શું માથામાં માર્યો છે। કારણ શું મારવાનું? ગાળું સામે બોલતા હતા એમાં મને માર્યો છે ઘટના। કોણ કોને ગાળું દેતું? બધાય તમે દેતા હતા કોઈને? એ લોકો દેતા હતા, બધાય દેતા હતા ગાળું। બીજું કઈ કારણ છે ગાળું દેવાનું? નહીં। અગાઉ ક્યારે માથાકૂટ થઈ? હા, 2 વાર મને માર્યો છે। અગાઉ શેના બાબતે? એ આ બાબતે ગાળું દેવા બાબતે? હા, 2 વાર મને માર્યો છે। હું ધંધો શું કરું છું? હું જોબ કરું છું, શેની જોબ કરું છું? સોનીની દુકાનમાં જોબ કરું છું। આ ઘટના બાદ પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।